ભણવું છે, આપણે ભણવું જરૂરી છે, પણ આપણું મૂળ છે ને એ ભણ્યા પછી ઘણા ભૂલતા જાય છે. આ સાધુ સમાજ ગમે છે એટલે એને જ્યારે જ્યારે આવું કંઈ બને ત્યારે સમાધિ પૂજન હોય તો ભજન હોય છે. અમતું સાધુ ના કરે ભજન હોય છે, ભંડારો હોય તો ભજન હોય છે, સોળસી ભંડારો હોય તો ભજન, સાધુના આંગણે તો ભજન હોય ને. બસ આ રીતે પણ જે સ્મરણ, કારણ કે વડીલો હોય છે ત્યાં સુધીને પૂજન કરવાનું હોય છે અને ગયા પછી એનું સ્મરણ કરવાનું હોય છે. આજે તમે ટકાયું તમારું જોઈ જોઈને અમે ભલે અમુક સમાજ ભણ્યા નથી પણ હજી અમુક રિવાજને પકડી રહ્યા છે. એકચ્યુઅલીમાં જે વયા ગયા છે ને અમુક પ્રણામ છે, ખોટું ન લાગે કોઈને, બોલો કાર જ કાઢ નાખે છે. એ બધું 12 દિવસ સુધી કોણ એકચ્યુઅલી બેસે કે એટલે જેણે હાલતા શીખવ્યા, બોલતા શીખવ્યા, જેણે મને તમને દુનિયાનું ભાન કરાવ્યું અને એના માટે ખારું બાપનું 12મું ન કરી ગઈ જિંદગીમાં ધૂળ પડી કહેવાય યાર. હે દુનિયામાં કોઈ પણ ખૂણામાં તમે વ્યા જાઓ, બાપનું 12મું સારું ન કરી શકે. એ સંપત્તિની શિક્ષણને શું કરવાનું, પણ સંપત્તિ કેટલી છે એના કરતા એ પરિવારમાં સંસ્કાર કેટલા છે એ વધારે મહત્વની વાત હોય છે. મેં એક સાંભળેલી વાત છે, મહાપુરુષ પાસેથી ભગવાન કૃષ્ણ અને અર્જુન બે જતા હતા. એમાં ઘટના એવી ઘટે છે, શબ્દ પકડજો, અહીંયા મને અનુરૂપ દેખાય છે એટલે હું કહું છું. ભગવાન કૃષ્ણ અને અર્જુન બે જાય છે, એમાં એક માણસ છે, ભિખારીની લાઈન બેઠી છે, એમાં એક માણસ ભિક્ષુક બેઠો છે. અર્જુન એના સામે જોવે છે એટલે એક ખોબો ભરીને હીરા માણેક આપી દીધા. ભિખારીને કહી દીધું, હાલે તું લેતું જા, કાલથી ભિખારીની લાઈનમાં આવીને તું બેસતો નહીં અહીંયા. માણસ લઈને નીકળી જાય. રસ્તામાં કોઈ લૂંટારું મળ્યા અને જે કંઈ આપ્યું તું એ લઈ ગયા. બીજે દી આવીને માણસ પાછો લાઈનમાં બેસી ગયો અને બીજે દી લાઈનમાં આવીને બેઠો એટલે ભગવાન કૃષ્ણ ને અર્જુન બે નીકળે છે અને અર્જુન એને જોઈ જાય ને કીધું, તને ગઈકાલે મેં એક ખોબો ભરીને હીરા માણેક આપી દીધા, કિંમતી ચીજ આપી દીધી, તારી 7 પેટી ખાઈ તોય ખૂટે નહીં એટલું ધન આપ્યું છે, પાછો તો ભિખારી લાઈનમાં આવીને ક્યાં બેઠો છે? ભિખારી માંડીને વાત કરે છે, શું કરું, ઘરે જાતો તો રસ્તામાંથી કોઈ લઈ જાય, મારા હાથમાંથી લઈ ગયું, કાંઈ વાંધો નહીં. એક કિંમતી હીરો હતો અર્જુન પાસે અને કીધું, કાલે હું તને હીરો આપી દઉં છું, લેતો જાતું, કાલથી ભિખારીની લાઈનમાં આવીને બેસતો નહીં તું. સાંભળજો, કિંમતી હીરો લઈ અને ભિખારી પોતાના ઘરે ગયો. બપોરનું ટાણું છે, થાક્યો બાક્યો, હરખમાં મને કિંમતી હીરો મળ્યો એ હાંભળતો માણસ હાલ્યો આવે. પોતાના ઘરે આવીને બપોરનું ટાણું છે ને, ઘરવાળી ઘરે છે નહીં, માણસ એકલો છે, પોતાને રહેવા ઝૂંપડી છે, ગરીબી આંટો મારી ગયેલી, નચાવ્યા ઘણા નહીં, આજ નાચી રહ્યો છું, દીદાદાન હાથે આજ યાચી રહ્યો છું. પરિસ્થિતિ એવી ભરડો મારી ગઈ કે ઘરમાં એ હીરો આપ્યો એને સાચવવા માટે કોઈ વ્યવસ્થા નહીં, જગ્યા નહીં, એવી કોઈ તિજોરી નહીં. માણસે વિચાર કર્યો કે હું એકલો છું, કદાચ મને જોખું આવી જશે તો કિંમતી હીરો હું ક્યાં મૂકીશ, કોઈ લઈ જશે. વિચાર આવ્યો, પોતાના ઘરનું પાણીયારું હતું ને એ પાણીના ગોળામાં હીરો મૂકી દીધો. આમાંથી કોઈ લઈ નહીં જાય, મારી ઘરવાળી કઈ ગામમાં ગઈ હશે, આવશે, હું નિંદર લઈ લઉં. હવે ઘણી વાર કરમ હોય વાંકા તો ધક્કા મારે રાકા. અમુક રાકલું હોય ને, આપણો સમય ખરાબ હોય ને ત્યારે રાકલું હોય એ હામું કાવું મારી જાય. મારું બેટું કોઈ દી આપણી હામું ન આવે, પણ સમય ખરાબ હોય ને ત્યારે ઘણી વખત આવું બને કે ભાઈ ગોળામાં પાણીના અડધો ગોળો ભરેલો, એમાં હીરો મૂકી દીધો, એને એમ કે આમાં કોઈ ચોર આવશે નહીં, આને કોઈ લઈ જશે નહીં. નિંદ્રના આધીન થયો ને બરોબર નિંદર થઈ ગઈ. 2-3 કલાક થઈ પછી એની ઘરવાળી ગામમાંથી સત્સંગમાંથી ઘરે આવી અને એને એમ છું, કરે રે ખસખસાટ કેવા પૂતા છે, ડિસ્ટર્બ કરાય નહીં, આજ 4 દી થયા મેં ગોળો વીછળ્યો નથી. પાણી હારેથી ગોળો ઉપાડ્યો ભાઈ, નદીએ જઈને ગોળો અંદરથી હાથ ફેરવીને ઊંધો વાળીને પાછો ગોળો ભરીને પાણી હારે મૂકી દીધો અને 4 વાગે ઓલો જાગ્યો. ત્યાં તો રાજીના રેડ થઈ ગયો, નિંદરમાંથી જાગ્યો એટલે ઓહો. બોલી કીધું, તમે હરખમાં કાં છો, શું થયું છે? કે થયું કાંઈ નથી, આજ મારે તને એક હરખની વાત કેવી. શું પણ કે આપણે 7 પેટી ખાઈ તો ખૂટે નહીં એટલું ધન આજ મળી ગયું, કે પણ છે ક્યાં એ મને તમે જલ્દી કહો. ત્યારે એને એટલું કીધું, ઉતાવળી થામાં, હું તને કહું, ચા બનાય પછી હું તને કહું. ચા પાણી પીધા, બેઠો, હળવેક દિન ઓલી પૂછ્યું, જલ્દી ગયો ને, ક્યાં ઓલું ધન ક્યાં પડ્યું? કે તું ઘરે હતી નહીં, હું આવ્યો થાક્યો પાક્યો હતો, બહુ ઊંઘ ચડી હતી, કોક આપણા ઘરે લઈ જાય, આ ઝૂંપડામાં રહેવા ન દે, આપણો ગોળો છે પાણીયારે, હા એમાં હીરો મૂક્યો. બોલી કે કયો ગોળો? તક પાણીયારે. એમાં તો કે હા. કઈ કઠણાય કે કેમ? 4 દીથા ધોયો નતો, મને એમ કે મેલો છે એટલે ધોયા ઉધી તો નજ્જે ધોઈ આવી વિસળી.
હતા ન્યાન પાછા. અને પછી સાંભળજો સાહેબ, પાછો ભિખારીની લાઈનમાં જઈને બેસી ગયો. ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળે છે અને અર્જુનની નજર પડી ને માણસને એટલું કીધું, હાય હાય હાય, તને પરમ દિવસે મેં કિંમતી એક મુઠ્ઠી ભરીને હીરા માણેક આપ્યા, બીજા દિવસે કિંમતી હીરો આપ્યો, તારી 7 પેટી ખાઈ તોય ખૂટે નહીં, આવડું તને ધન આપ્યું, છતાં તું લાઈનમાં ત્યારે માણસ એટલું બોલ્યો, શું કરું? આવી રીતે થયું. ત્યારે કૃષ્ણ ભગવાને એટલું કીધું કે અર્જુન, તું કઈ ન આપતો, હવે આજ હું કઈક આપું. સાંભળજો, કોના હાથે ધન આવે છે ને એ મોટી વાત છે. એક સિક્કો હતો પોતાના ખીચામાં, બાપુ કાઢ્યો. ભગવાન કૃષ્ણ કીધું, હાલે હું આપું છું. ત્યારે ભગવાનની સામે જોઈને ભિખારી એટલું બોલ્યો, હસતો હસતો, ભગવાનનો દાવો કરે છે, એના કરતા તો એનો બાજુવાળો કંઈક ધનવાન લાગે છે. રૂપિયો જ તે ખાલી, આટલું જ તે. પણ સાંભળજો, ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળી જાય અને આ માણસ એ રૂપિયો ભગવાન કૃષ્ણએ આપેલો લઈને હાલતો થઈ ગયો. એ સમયનો રૂપિયો. એમાં એક માછીમાર માણસ પોતે નદીમાંથી માછલી મારીને આવતો હતો અને પોતાના વાસણમાં તડફડા મારતીથી માછલીઓ. અને આ માણસ જોઈ ગયો, એ ભાઈ શું છે આમાં? માછલીયું છે, આને તમે શું કરો? અમે વેચી દઈએ. જે લોકો લઈ જાય શું કરે? કઈ નહીં, એને જમી જાય. શું કેટલામાં આપો છો ભાઈ? તો કે 1 રૂપિયામાં 1 હુંડલો આપી દઉં છું. એમ? રૂપિયો હતો ને ખીજામાં, વિચાર આવ્યો, 1 રૂપિયામાં આપી દેતો હોય ને આટલા જીવ જો બચી જતા હોય તો મારે ખરીદી લેવો જોઈએ. અને 1 રૂપિયામાં એ હુંડલો ખરીદી લીધો. અને હુંડલો ખરીદીને પછી વિચાર આવ્યો કે આ જ નદીના તટમાં માછલીઓને છૂટી મૂકી દઉં, જો જીવતી થઈ જાય તો મારાથી બહુ સત્કાર્ય થયું કહેવાય. સાહેબ, રૂપિયો લઈ હુંડલો ખરીદી અને જે નદીમાં માછલીઓને આમ છૂટી મૂકવા ગયો અને માછલીઓમાં પ્રાણ આવ્યા ને, ત્યાં ઓલો હીરો બાય ગોળો ધોવા ગઈ હતી ને બાપુ, હીરો એને દેખાણો, એ જ જગ્યાએ બાય ગોળો ધોવા ગઈ હતી. અને હજી હીરાને હાથમાં લે ત્યાં આગળની જે સંપત્તિ લૂંટીને ગયા હતા એ માણસ થેલી ભરીને આવ્યા કે હાલ્યો બાપા હાલ્યો, આ તો અમારી ભૂલ થઈ ગઈ, તમારું છે. એક સત્કર્મ રૂપિયાનું સારું કાર્ય કર્યું તો પૂર્વોની વહી ગયેલી સંપત્તિ પાછી મળી જતી હોય. સાહેબ, બાપના કારજમાં કરેલા રૂપિયા કોઈ દી ઘટે નહીં, મારો ઇતિહાસ સાક્ષી પૂરે છે. તમે ગમે એટલું ભંડારામાં વાપરો, અનેક ક્ષેત્રમાં વાપરો, અને અનેક ક્ષેત્રમાં વાપરતો માણસ કોઈ દી રોડ ઉપર આવ્યો એનો ઇતિહાસ નથી. કહેવાનો મતલબ કે તમે સત્કાર્ય જે ધન વાપરો છો એને અનેક ગણું કરીને હવે જવાબદારી એની બને સમાધિમાં બેઠા છે એની. તમે તમારો ભાવ દર્શાવ્યો છે. અને આના તો ભાવ જ હોય ને, બીજું શું હોય ભાઈ? આપણું કેવું છે ખબર? આપણું પાછું ચાલુ થાય કેવું, એક જણો વડલાની બાજુમાંથી નીકળ્યો, બાજુમાં કૂવો, વડલાની બાજુમાંથી નીકળ્યો, બાજુમાં કૂવો, એમાં પગ લપસ્યો, પગ જેવો લપસ્યો એટલે સીધો કૂવામાં, વડવાઈ હાથમાં આવી ગઈ, ટીંગાઈ રહ્યો. હવે નીચે જોયો તો મગર મોટું ફાડીને ઊભી, મગર, વડવાઈ ટીંગાણો આમના, માણસ હર્યો ને ગમે એમ, નીચે મગર, વડવાઈને ઊંધડો કાપે દાંતે દાંતે. હવે જો મોત ને કેટલું છેટું, નીચે જો વડવાઈ કપાઈ જાય એટલે માણસ સીધું મગરના મોઢામાં એનું શરીર વયું જાય, માણસનું મોત ફાઇનલ છે. પણ એ ઊંધડો દાંતે દાંતે કાપે છે. હવે નીચે મગર દેખાય છે ને ઊંધડો વડવાઈને કાપે ઈ એને દેખાય છે. એમાં પાકલ મધ ભાળી ગયો, મધ પાકલ ને તે ટીપા પડતા હતા, તે જીભે જીભે ન્યા મોજ લેતો છે. બોલો, મધના ટીપા મળ્યો છાંટવા, ટીંગાતો ટીંગાતો. આપણું કંઈક એવું છે સાહેબ, નીચે મોત છે એ તો ખબર જ છે. અને એક એક જેમ ઊંધડો વડવાઈ કાપે ને એમાં આપણા એક એક દિવસો જિંદગીના ઓછા થતા જાય છે મારા બાપ. પણ સંસારની મોહ માયામાં આટલા અહીંયા ભેગા કરી લો ને, આટલા અહીંયા ભેગા કરી લો ને, આટલા અહીંયા સડાઈ દો ને, આટલા અહીંયા સડાઈ લો, 5 4 વ્હીલ લઈ લો, 5 રોડ ટચ લઈ લો. આ જે મધના ટીપા છે ને એ છૂટકો થવા દેતા નથી. પણ આજનો માણસ છે ને એ ભગવાન પાસે જાય ને તો 4 વ્હીલ માગે, બંગલા માગે, રોડ ટચ માગે. કોઈ દી એમ ન કીધું કે હે મહાદેવ મને તારામાં સમાવી લે, તું મારો થઈ જા, હું એકવાર તારો થઈ જાઉં, પછી જો જિંદગી જીવવાની મજા આવે છે સાહેબ. એના ભરોસે જ બેહી ગયા. અહીં જેટલા સંતો આશ્રમ લઈને બેઠા છે, હું એક એક વ્યક્તિગત નામથી ઓળખું છું. કયા આશ્રમમાં સાહેબ જે એના નામ ઉપર ભોગ લગાવીને બેઠા છે, એના નામ ઉપર મહાદેવના નામ ઉપર બેઠા, રામના નામ ઉપર, કૃષ્ણના જેને માનતા હોય એના નામ ઉપર બેઠા છે સાહેબ. મેં નથી સાંભળ્યું કે ત્યાં કોઈ દી કાળ પડે. કાળ ક્યાં પડે ખબર? બહુ ઊંડાણ વાત છે, એમાં જવું નથી. બાપુને સતત ઉજાગરો છે, મને ખબર છે, સતત ટ્રાવેલિંગ છે એની મને ખબર છે, એટલે વધારે વિશેષ મારે એમાં જવું નથી. પણ એક વાત ખાસ, દુનિયામાં ક્યાંય જોવરાવા બને ત્યાં સુધી જવું નહીં. આ મારી અંગત ભલામણ છે. શું કામ? મને એક ભાઈ હમણાં મળ્યો, એણે મને બાપુ વાત કરી. એ વાત અહીંયા ઘરનો ડાયરો છે, કારણ કે નિગમ બાપુ એટલે જેમ બાપુ કીધું એમ, દેવરાજભાઈ કીધું એમ, ગુરુભાઈ થયા.
એટલે ઘરનો પરિવારનો ડાયરો છો એટલે આપણે અહીં પેટ છૂટી વાત કેવી પડે. અહીંયા ન કહી તો અમે નગુણા કહેવાય. જોવરાવા ઈ હાટું નહીં, સાચા જે જોતા હોય એને પ્રણામ કરું છું. પાછો વિડીયો વાયરલ થશે તો કાલ માફી માંગવાનો આવશે. એ પ્રોગ્રામ આપણે કરવો નથી. અત્યાર સુધી આ બાવલિયાના આશીર્વાદ છે, દરેક સંતોના આશીર્વાદ છે. 18મું વર્ષ આમાં હું 18 વર્ષનો છો. 18 વર્ષનો હું છો મૂળ. ઉંમર ભલે 39 પણ હાશી સમજણ 18 વર્ષથી આવી એટલે હું 18 વર્ષનો છો. ઓલો તો પડ્યો મોટો થયો, એમાં તો કાંઈ હતું નહીં. 18 વર્ષનો હું છું. ભગવાનની દયાથી આ બાવલિયાના આશીર્વાદથી આજની તારીખે હજી માફીનો વિડીયો બનાવવો નથી પડ્યો. બસ મહાદેવને દ્વારકાધીશ પાસે એટલું જ માગું, મારા મોઢામાંથી અમૃત જ નીકળવું જોઈએ. કોઈને દુઃખ લાગે એવું મારે ક્યારે બોલવું નથી સાહેબ. હા, થોડાક ઓછા એકચ્યુઅલી પ્રોગ્રામ ચાલે તો શું ફેર પડવાનો? આ કઈ બાપ દાદાનો ધંધો તો છે નહીં, ન ચાલે. હીરો નથી બનવું, આપણે સેલિબ્રિટી નથી બનવું. આનું ચરણ મળે છે મોટી વાત, આનાથી બીજું સેલિબ્રિટી હોય શું? એક ભાઈ મારી પાસે આવ્યો, એની સીડી છોડી દીધી. આવું ઘણા ટાઈમથી કર્યું નથી પણ હવે એને કીધું એવી જ મારે વાત, ઘરનો ડાયરો છે એટલે કરવી છે. મને કે હમણાં હું જોવરાવા ગયો. મેં કીધું પછી હું જોઈ ગયો. પછી એણે એમ કીધું તમારા ઘરની મુઠ્ઠી ધૂળ લેતા આવજો અને 8 દી પછી પાછા આવજો. હું તો 8 દી પછી ગયો, એને મેં ધૂળ આપી. પછી એને મારું જોતી જોયું. એને કીધું કે તમારે 7 પેઢીથી ભૂખ ખાલી આવે છે અને તમારા છોકરા લગભગ મહેમાનની ગાડીમાં પેટ્રોલ રહેવા દેતા નથી અને લગભગ તમારી 3 પેઢી સુધી હજી ભૂખ રહેશે. પછી તમને ધીમે ધીમે આદત પડી જાય. એ કે આટલું એને કીધું ને હું એ કે દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. એને મને એમ કીધું એ કે આવું તમારું ખરાબ જ્યોતિષ છે ને તમે દાંત કા કાઢો છો? પછી મેં એને કીધું કે 8 દી પછી આવવાનો વાયદો હતો. હા, તમે મને કીધું તું મોટી ધૂળ ઘરેથી લેતા આવજો. તો હા, ઉતાવળે ભૂલી ગયો. પછી તમારા ફળિયામાંથી ધૂળ મુઠ્ઠી લાવ્યો. એટલે એનું જ આવું હતું. એ આપણે શું જોઈ દેવાના કયો? ન જાવ સાહેબ. મનના મંદિરિયામાં એ દીવો કરીને દેખું રે. મનના મંદિરિયામાં ઘટમાં હલે છે ઘડિયાળ, કાંડે બાંધીને કાં ફરો છો? પુરુષોત્તમ કે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા તો કરો. મનના મંદિરિયામાં એ દીવો કરીને દેખું રે. પોતાના સદગુરુના વચન ઉપર અંદર દીવો પ્રગટાયો છે ને એનો પ્રકાશ આજ આપ સૌ જોઈ શકો છો. એકલું પ્રગટાવું એટલું નહીં, શું એ જી ભક્તિની એ આંખે સગળું દેખું ને દેખાડું રે. હરિના ભજનના માટે હિમાલય ન જાવું, હિમાળો બનાવું. હરિના ભજનના